અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામના ચારેય રોડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। એટલે ગયા જૂન મહિના પછી જૂન જુલાઈમાં અમારા ગામ એટલે કે સિમરણની વાડીથી સિમરણ ગામ અને જીરા સુધી અને જીરાથી ચારે તરફ જીરાથી નાના બમોદરા, જીરાથી બોરાળા, જીરાથી આંબા અને જીરાથી સિમરણ અને સિમરણની વાડી સુધી લગભગ 5000 જેટલા વૃક્ષ અલગ અલગ જાતિના, એમાં વડ છે, ઉમરો છે, ત્યાર પછી પીપળો છે, લીમડો છે, આસોપાલવ છે, પીપર છે, એવા કે જે આ આરોગ્ય અને પ્રકૃતિને અનુરૂપ રહે એવા કે આની ઉપર જે વૃક્ષ વાવ્યા છે એ વૃક્ષને કોઈ પશુ પક્ષી પણ એની ઉપર બેસીને એના ફળ આવી ખાઈ શકે એવા જાંબુ છે, આંબલી છે, ગોરસ આંબલી છે, એવા તમામ વૃક્ષ આ જે ઓમ નમઃ શિવાય જ્વેલર્સવાળા છે એમના તરફથી આ વૃક્ષ વાવવામાં આવ્યા છે અને એ વૃક્ષનું ખૂબ સારી રીતે આ લોકો જતન પણ કરી રહ્યા છે। દર 3 થી 4 દિવસે પાણીનું ટેન્કર રાખી અને દરેક વૃક્ષને પાણી પણ આપવામાં આવી રહ્યું છે। પ્રકૃતિ આ વૃક્ષ વાવવાથી તમને કહું, પહેલી વાત તો એ કે રોડે કોઈ રાહદારી માર્ગ નીકળે, માણસ નીકળે તો એમને તમને કોઈ ચાલીને જતો હોય તો એને પહેલી વાત તો એ કે એને સાઈડો મળે, પશુ પક્ષીને બેસવા માટેની પણ સારી વ્યવસ્થા થાય, સાઈડો મળે। અને આ પર્યાવરણ છે એમાં પણ જે દિવસે ને દિવસે અત્યારે તાપમાન વધી રહ્યું છે એમાં ખૂબ સારો ઘટાડો થાય અને વરસાદ જે ઓછા પ્રમાણમાં વરસી રહ્યો છે તે પણ વરસાદ સારી રીતે થઈ શકે, એના એવો ખેડૂતો અને સમગ્ર સમાજને ખૂબ સારો ફાયદો થઈ શકે તેમ છે। અમરેલી જિલ્લાની અંદર તાપમાનનો પારો સતત 2 વર્ષથી વધી રહ્યો છે અને સાથે જ વૃક્ષોનું વાવેતર ઓછું થયું છે, જેને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે હાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારની અંદર યુવા વર્ગ તેમજ દાતાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। સિમરણ ગામના તમામ રોડ રસ્તા ઉપર 5 થી 6000 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે। આ વાવેતરમાં દાતાનો સહયોગ, યુવા વર્ગની મહેનત અને સ્થાનિક વ્યક્તિઓની દેખભાળને લઈને હાલ આ વૃક્ષો ઉછેરી રહ્યા છે। આ વૃક્ષોમાં ફળઝાડ પણ વાવેતર કરવામાં આવે છે, જેથી આ વૃક્ષોનું જતન કરી મોટા થશે ત્યારે પશુ પક્ષીઓ આ વૃક્ષનો સહારો લઈ શકશે। વૃક્ષમાં આવતા ફળ ફૂલ પક્ષીઓ ખાઈ શકશે અને પોતાનો આશરો લેશે। તો સાથે જ આ વિસ્તારની અંદર હરિયાળો બનાવવા માટે હાલ યુવા વર્ગ સતત મહેનત કરી રહ્યો છે।